ગોમ ગોમ ફરતા, મહેનત મજૂરી કરતા, રાત દાડો ખેતી કરી કદાચ પરસીઓ પાડી રૂપિયો ભેગો કરે, અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને, તોય કોઈને કશું કરવું નહીં. પેલા તો ભક્તિ કરવી હોય ને, ચોક ભજન કરવા હોય ને, તો અહીંથી કદાચ આ ગામ થી બીજા ગામ 15-20 કિલોમીટર હેડતા જવું પડે. સાધનો બાઈક ગાડી નતા, તો એ ભજન કરવા માટે 15-20 કિલોમીટર પગપાળા જાય છે, સ્પેશિયલ ભજન કરવા માટે. એમને ખાલી અવાજ સાંભળવા માટે ભજનનો. આજ તો તમારા મોબાઈલમાં ભજન છે પણ કોઈ કરવા નહીં. પેલા લાઈટો નથી, પંખા નતા, તો ચોક માતાને કદાચ મારા બારા કરવી હોય ને, તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય. એટલી બધી ગરમી લાગતી ને તોય માણસો પહેલાના મારા કરતા. આ તો તમારા ઘેર એસી ના પંખા છે ને, તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવો, મેરડી આવો. આજ કઈક દીકરાઓ એવા છે, તમારી અમે બહુ ખરાબ છીએ, અમે બહુ ખરાબ કર્યું છે, અમારથી નહીં થાય માં. અમે માતાની આગળ બે હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં, એટલા અમારા દુષ્ટ કર્મો છે. તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને, તો એક વખત તમારી માના કુળના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરીને રોઈ નાખજો. બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા કર્મ કર્યા માં, હવે તારે સુધારવાનો. એ દાડ હું એવું કઉ છું, હજારો કર્મ છે ને, એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેરડી કહું. પણ કોને થાય છે? નહીં થતું. અને તમારે અંદર જ એક નોન પડી છે, બહાર નહીં. તમે બહાર ખોરો છો ને, પણ પોતાની અંતર આત્મજ્ઞાન કે ને, એ આત્મજ્ઞાન જે દાડ થઈ ગયું ને, એ દાડ બેડો પાર. હું મેરડી આવું કહું. આ સાધુ સંતો મહંતો બધા શીખવાડીને જ્યાં બધું, પણ એ બધું કે આ તો બાવાઓ પોહાય. આપણે તો સંસારે છે, આપણાથી ભક્તિ ના થાય. આવા બોના હાથના માણસો કાઢતા હોય છે.